હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રનું 2023નું બોર્ડ એક્ઝામનું પેપર. આજે લેવાયેલું તમારે 17/3/2023નું બોર્ડ એક્ઝામનું સંપૂર્ણ પેપર જોઈશું, વિભાગ એ થી લઈ ઈ સુધી, આલેખ સુધી. તો આ વિડીયોને એકવાર લાઈક કરી દો, ચેનલ પર નવા હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમને અહીં આવા પેપર સોલ્યુશન મળતા રહે. આઈએમપી વિડીયો નથી જોયા તો એકવાર તમે જોઈ લેજો. તો ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ માર્ચ 2023નું પેપર સોલ્યુશન. એમાં છે પહેલા તો વિભાગ એ. તો વિભાગ એમાં તમે જોઈ શકો છો કે પહેલો વિકલ્પ છે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે શેનો પ્રોગ્રામ કરવો. કયો પ્રોગ્રામ છે? તો એક્સેલ શીટ. ઓકે, એક્સેલ શીટમાં એ પ્રોગ્રામ પ્રોસેસ થાય છે. બીજું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો હેન્સને. વિભાગ જે બી ઓપ્શન આપેલું છે તે સાચું છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા માર્ક્સ આવે છે તે ગણજો અને નીચે કોમેન્ટ એકવાર કરી દેજો. અહીં તમે જોઈ શકો છો કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય પર શી અસર પડે છે? તો મૂલ્ય છે એ શું છે? ઘટે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો આરબીઆઈ જવાબ આવશે. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેના વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ થઈ? તો અહીં જે એ છે પાંચમી તે આવશે. આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબીનું નક્કી કરવા 2015માં કયું દૈનિક આવકનું ધોરણ છે? તો $1.90. ઘણાએ 1.25 પણ લખ્યું હશે, પરંતુ તે 2005નું હતું. 2015માં $1.90. સાતમું છે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ચક્રીય બેરોજગારી એના કારણે સર્જાય છે. આગળ આઠમું આપેલું છે ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહે છે? તો ઈસવીસન 1921ને. નાણાકીય વર્ષ 2014-15માં ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો કયા દેશનો છે? તો એશિયાનો. ઓકે, સી ઓપ્શન સાચું છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો વર્ષ 2000, સી ઓપ્શન. હવે વિભાગ બી અહીં આપેલો છે. અહીં તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? તો રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવક. તો માથાદીઠ આવકમાં દરેક વ્યક્તિને સામેલ કરવામાં આવે છે, દરેક વ્યક્તિની માથાદીઠ આવક મેળવવામાં આવે છે, તેથી તે રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો છે. HCI નું પૂરું નામ હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. યાદ રાખજો નામ. હ્યુમન, સી એટલે કન્ઝ્યુમર, આઈ એટલે ઇન્ડેક્સ. ઓકે, હવે આગળ જઈએ આપણે. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે કેવી પ્રથા? તો વસ્તુ અથવા સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? 1949માં. ઓકે, યાદ રાખજો 1949માં. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? સરકારનું નાણાં ખાતું. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા વર્ષના કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો કેલરી વપરાશના ખર્ચ ઉપરાંત શિક્ષણ અને આરોગ્યના ખર્ચનો સમાવેશ કર્યો છે. ભારતમાં ગ્રામ વિસ્તારમાં 24/7 સતત વીજળી સેવા પૂરી પાડવા ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ઓકે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ભારતમાં કેટલા આર્થિક વિસ્તારો છે? તો 8 આવશે જવાબ. ખાતાકીય ઉદ્યોગો એટલે શું? તો સરકારના નિયંત્રણ હેઠળ સરકાર જેનો એક ખાતા તરીકે જેનું ચલણ કરે, જે ઉદ્યોગો ચલાવે તેને ખાતાકીય ઉદ્યોગ કહે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? તો વિકાસલક્ષી આવશે. અહીં વિભાગ સી હવે આપેલો છે, જે તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન થઈ ગયા. તો એમાં આપણે જોઈ લઈએ. આઈએમપી માંથી પણ ઘણું બધું પૂછાણું છે, તો એકવાર નીચે લાઇકનું બટન પ્રેસ કરી દેજો. બીજા આઈએમપી પણ જોઈ લેજો. ઓકે, બીજા વિષયના. વિભાગ સી અહીં આપેલો છે. આલેખ એટલે શું? આલેખનો ઉપયોગ. તો આલેખ એટલે શું? સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. આલેખનો ઉપયોગ કહેવાનો છે. તો અર્થશાસ્ત્રના અઘરા અને અટપટા લાગતા સિદ્ધાંતો સરળ રીતે સમજાવવા, સમગ્ર રક્ષી પરિબળોમાં થતા તફાવતો સરળ રીતે સમજાવવા. ઓકે, તો 2 મુદ્દા લખવાના, એક વ્યાખ્યા લખવાની, એટલે તમને 2 માર્ક્સ મળી જશે. આગળ આપેલું છે ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો. તો ઇન્ટરનેટ ઉપયોગ. તો ઇન્ટરનેટ એક માહિતી મેળવવાની પ્રક્રિયા છે. તે માનવની તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ ઉપર ઘણી માહિતી અપ્રસ્તુત અને ભ્રામક હોય છે, તો તેનો આપણે સારી રીતે માહિતીને અલગ કરવી જરૂરી છે. ઇન્ટરનેટ પર ઘણી નકલી માહિતી હોય છે, જેને ઓળખવી જરૂરી છે. ઇન્ટરનેટ પર વિશ્વસનીય સ્ત્રોત પરથી જો માહિતી મેળવવામાં ન આવે તો અભ્યાસ ગેરમાર્ગે દોરાય છે. તો આ હતા ઇન્ટરનેટના ભયસ્થાનો. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ. તો આર્થિક વૃદ્ધિમાં ફક્ત પરિમાણાત્મક જે ફેરફાર થાય છે તેનું જ ધ્યાન રાખવામાં આવે છે.
તેમાં ફક્ત ઉત્પાદનના જે સાધનો છે 4 સાધનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક વૃદ્ધિ એ દેશની સાચી રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે સાચો ભારતનો વિકાસ દર્શાવતી નથી. બેંકોની બેંક તરીકે અંતિમ સહાયક આરબીઆઈ, બેંકો અને બેંકોના અંતિમ સહાયક તરીકે. તો દેખો તમારે અહીં એવું લખવાનું છે કે જે વ્યાપારી બેંકો જ્યારે લોકોનો બેકારી બેંકો પરથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે તેઓને જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ તેમની પાસેથી વેપાર પત્રો, સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી તેમને નાણાં પૂરા પાડે છે અને લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. ત્યાર ઉપરાંત વિદેશી જે વેપારી બેંકો છે તેને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે નિશ્ચિત વ્યાજના દરે આરબીઆઈ પાસેથી ધિરાણ લઈ શકે છે. સાપેક્ષ ગરીબીનો અર્થ અને ઉદાહરણ. તો સાપેક્ષ ગરીબી એટલે સમાજમાં અલગ અલગ વ્યક્તિની આવકમાંથી કોઈ એક વ્યક્તિની આવક ઓછી હોય તો તેને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબીનું ઉદાહરણ આપવાનું છે તો ધારો કે અહીં A, B અને C 3 વ્યક્તિઓ છે. તો જે A છે એની આવક 1000 છે, B ની 2000 અને C ની 3000. તો જે A છે તે B અને C કરતા સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. ઓકે, આઈ હોપ સમજી ગયા હશો. આગળ હવે તમે જોઈ શકો છો અથવામાં ગરીબી રેખાની મર્યાદા જણાવવાની છે. તો ગરીબી રેખા એટલે જીવન જરૂરી ચીજવસ્તુઓ ની ખરીદી માટે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, અને એની મર્યાદાઓ અહીં જણાવવાના છે. તો એ ખાલી એમાં ફક્ત આવકની સમાવેશ કરવામાં આવ્યો છે. એ ભૂખમરાની સ્થિતિ બનીને રહી જાય છે. આમ તે ગરીબી અભાવની સ્થિતિ છે એવી આ ગરીબી રેખાની મર્યાદા છે. એટલું લખી દેવાનું. અથવામાં હતો ઉપરલો લખ્યો હશે તો પણ ચાલશે. નીચે પ્રચ્છન્ન બેરોજગારી અને એના અથવામાં સંપૂર્ણ બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કુલ ઉત્પાદનમાં કોઈ ક્ષેત્રમાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને તેમાંથી કેટલાક શ્રમિકોને દૂર કરી લેવામાં, વધારાના શ્રમિકો દૂર કરી લેવામાં આવે તો પણ કુલ જે ઉત્પાદન હોય છે તેમાં કોઈ જ ફરક ન પડતો હોય તો તેવા વધારાના જે શ્રમિકો હતા તેમને પ્રચ્છન્ન રીતે બેરોજગાર કહેવાતા. તો છુપી બેરોજગારી આને કહી શકાય. ખેતી ક્ષેત્રમાં છુપી બેરોજગારી સૌથી વધુ જોવા મળે છે. અથવામાં સંપૂર્ણ બેરોજગારી હતું તો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને બિલકુલ કામ ન મળે તે સ્થિતિ સંપૂર્ણ બેરોજગારી. 15 થી 25 વર્ષની ઉંમરના યુવાનો વચ્ચે સૌથી વધુ સંપૂર્ણ બેરોજગારી જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારી માટે વ્યક્તિને કામ કરવું હોય તો પણ તેને કામ મળતું નથી. આગળ હવે અહીં તમે જોઈ શકો છો કે વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા શું છે. તો શિક્ષણ દ્વારા સ્ત્રી શિક્ષણ ઉપર લાવી શકાય છે. તેના દ્વારા અસરકારક રીતે વસ્તીનું નિયંત્રણ કરી શકાય છે. લોક જાગૃતિ કેળવીને લોકોને નાના કુટુંબનું મહત્વ સમજાય છે તેમજ તેના ભવિષ્યના ફાયદાઓ જાણવા મળે છે. તેના કારણે વસ્તી નિયંત્રણ થઈ શકે છે. વસ્તી નીતિનો અર્થ આપો. વસ્તી નીતિનો અર્થ, વસ્તી નીતિ એટલે વસ્તીને નિયંત્રિત કરવાની નીતિ. વસ્તી નીતિ તો ભારતમાં 2000માં ડોક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ વસ્તી નીતિની રચના કરવામાં આવી હતી, જેમાં વસ્તીને કઈ રીતે નિયંત્રિત કરવી તેના માટે કેટલીક નીતિઓ ઘડવામાં, કેટલીક કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. તો એ રીતે નીતિ દ્વારા જો વસ્તીનો વધારો અટકાવવામાં આવે તેને વસ્તી નીતિ કહેવામાં આવે છે. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી. તો જો પરંપરાગત એટલે પાછળની, એટલે કે જૂના જમાનાની, આધુનિક એટલે અત્યારની. તો પરંપરાગત ખેતીમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળતું નહોતું. નાણાંનું પ્રમાણ ઓછું હોવાથી ખેત ઉત્પાદકતા ઓછી રહેતી. ટેકનોલોજીનો ઉપયોગ ન કરતા, ટેકનોલોજીનું અસ્તિત્વ નહોતું તેટલી ખેત ઉત્પાદકતા ઓછી રહેતી. આધુનિક ટેકનોલોજીમાં તો હરિયાળી ક્રાંતિ બાદ આધુનિક ટેકનોલોજી ઝડપથી વધી છે. તેના કારણે ઉત્પાદનમાં વધુ ફાળો આવ્યો છે. અલગ અલગ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો વિકાસ થયો છે અને તેના કારણે રાસાયણિક ખાતરો, જંતુનાશક વગેરેના કારણે ઉત્પાદન વધ્યું છે. આગળ તમે જોઈ શકો છો વિદેશ વ્યાપારના કોઈ પણ 2 કારણો. તો વિદેશ વ્યાપારના 2 કારણો આપવાના છે. એક તો ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદનના સાધનોમાં તફાવત. તો આ બંને કારણો તમારે સમજાવી દેવાના છે. લેણદેણની તુલનાને અસર કરતા કોઈ પણ 4 પરિબળો. તો હુંડિયામણનો દર, અનિવાર્ય આયાત, વસ્તુની ગુણવત્તા, દેશમાં અને વિદેશમાં વસ્તુની કિંમત. તમે જોઈ શકો છો 4 મુદ્દા અહીં લખેલા છે. આગળ છે ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગોનો ફાળો. તો ઉદ્યોગો દ્વારા અલગ અલગ આધુનિક યંત્રો બનાવવામાં આવે છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે દ્વારા ખેતીને ઉપયોગી થાય છે. તેનાથી ખેતીમાં ઉત્પાદન વધારી શકાય છે. આ રીતે ઉદ્યોગો ખેતીના આધુનિકરણમાં ઉપયોગી થાય છે. આકર્ષણ સ્થળાંતર એટલે શું? કોઈ સ્થળની વિશિષ્ટ જીવનશૈલીથી આકર્ષાઈને ત્યાં રહેઠાણ માટે સ્થળાંતર થાય તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. આરોગ્યનું મહત્વ. તો વ્યક્તિનું આરોગ્ય સારું હોય તો તે વધુ ઉત્પાદકતા આપી શકે છે, તે વધુ સારી રીતે કામ કરી શકે છે, તેની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, જેથી તેનું અપેક્ષિત આયુષ્ય પણ વધે છે.
અહીં હવે વિભાગ ડી આપેલો છે જેના 3 માર્ક્સ છે. તો તેમાં સ્તંભ આકૃતિ એટલે શું, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ પાઠ 1 માં તમને મળી જશે. નાના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખવાની છે, પાઠ 3 માં તમને મળી જશે. વસ્તુની માંગમાં વધારો થવાને લીધે ફુગાવાનો ઉદ્ભવ, કારણો ચર્ચવાના છે, તો પાઠ 3 માં એ પણ મળી જશે. વેપારી બેંકો દ્વારા સ્વીકારાતી જુદા જુદા પ્રકારની થાપણો સમજૂતી આપો, અથવા તો RBI ની ચાણક્ય નીતિના કોઈ પણ 3 પરિમાણાત્મક સમજૂતી આપો, પરિમાણાત્મક સાધનો, તો આ પણ પાઠ 4 માં મળી જશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ ની માહિતી આપો, પાઠ 6 માં તમને મળી જશે. ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કોઈ પણ 3 કારણો, પાઠ 6 માં તમને મળી જશે. ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના 3 ટેકનિકલ સુધારાઓ, પાઠ 8 માં મળી જશે. ટેકનિકલમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને સિંચાઈ આવે. જે આ રાષ્ટ્રીય ગ્રામીણ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી છે, એમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે છે, જોબ કાર્ડ આપવામાં આવે છે, અઠવાડિયામાં વેતન આવે છે 10%થી. જો 5 કિલોમીટરથી વધુની અંતરે રોજગારી આપે તો 10%થી વધુ આપે છે. એ રીતે તમામ છે. તમને 3 ગુણો છે, થોડું વિસ્તારમાં લખવું પડશે, તેથી હું તમને અહીં પાઠ લખેલા છે, તો એ પાઠમાં તમે એકવાર જોઈ લેજો. પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન પર સંક્ષિપ્ત નોંધ લખવાની છે, પાઠ 8 માં છે. અથવામાં પ્રશ્ન છે આર્યો. આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવત આપવાનો છે, પાઠ 9 માં તમને મળી જશે. નાના પાયાના ઉદ્યોગોના મહત્વ અથવા તો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા કોઈ પણ 3 પગલા, પાઠ 10 માં તમને મળી જશે. હવે આવે છે વિભાગ જે, વિભાગ ઈ જે 5 ગુણનો છે. તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી આપો. મર્યાદાઓ જરૂરી નથી, એટલે મર્યાદાઓ તમારે લખવાની નહોતી, તો આ પાઠ 2 માં તમને મળી જશે. અને માનવ વિકાસ આંકના ઘટકો સમજાવ્યું, માનવ વિકાસ આંકનું મહત્વ અને મર્યાદાઓ જણાવવાની છે, એ પણ તમને પાઠ 2 માં મળી જશે. બંને અથવામાં હતા, એક તમારે લખવાનો હતો. ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો જણાવવાના છે, પાઠ 5 માં મળશે. જન્મદરનો અર્થ આપો. ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો ચર્ચવાના છે, પાઠ 7 માં મળી જશે. સ્થળાંતરના કારણો અથવા શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, પાઠ 11 માં મળી જશે. અને છેલ્લો, નીચે આપેલી આંકડાકીય માહિતીને સમય આધારિત રેખાકૃતિમાં વિશ્લેષણ કરો. તો અહીં તમે જોઈ શકો છો, અહીં જે માહિતી આપવાની આવેલી છે, ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, અહીં વર્ષ આપવામાં આવ્યું છે. તો અહીં તમારે રેખા આકૃતિ દોરવાની હતી, સ્તંભ આકૃતિ નહોતી દોરવાની. આ રીતે કંઈક રેખા આકૃતિ તમારે દોરવાની હતી. ઓકે, રેખા આકૃતિ દોરવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું અર્થશાસ્ત્રનું સોલ્યુશન. આઈ હોપ કે સોલ્યુશન સારું લાગ્યું હશે. જો સારું સોલ્યુશન લાગ્યું હોય તો એકવાર વિડીયો લાઈક કરી દેજો. IMP માંથી કેટલું આવ્યું છે એ પણ એકવાર જણાવી દેજો. આપણી ચેનલ પર આવો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી વિષયના IMP જોઈ લેજો. મળીએ નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી ગુડ બાય.